મિત્રો ગ્લોરિયસ સરોવરમાં આપનું સ્વાગત છે। ચીખોદરા મર્ડર કેસમાં મરહુમ સલમાનના ન્યાય માટે સ્વયંભૂ આણંદ બંધનું એલાન। 1 મહિના અગાઉ ચીખોદરા ખાતે ક્રિકેટ મેચ દરમિયાન થયેલા ઝઘડામાં આણંદના યુવાનની હત્યા કરી દેવામાં આવતા આ બનાવને 1 મહિના જેટલો સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી અને સાચા ગુનેગારોને હજી સુધી પોલીસ પકડી નથી। જ્યારે ગત તારીખ 22/6/2024ના રોજ ચીખોદરા ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટમાં થયેલ મર્ડરમાં સલમાન વોરાના કેસ સંદર્ભે સલમાન વોરાના નિવાસસ્થાને નડિયાદના સોહિલભાઈ ચિસ્તિયા, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને કોઈ પીડિત પરિવારના સભ્યો દ્વારા આવનાર તારીખ 27/7/2024 શનિવારના રોજ સલમાન વોરાને ન્યાય મળે તે માટે સમર્થનમાં આણંદ શહેર શાંતિપૂર્ણ સ્વયંભૂ બંધ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી। આ તપાસને કોઈપણ એલસીબી કે એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચ અને સોંપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। આ તમામ રજૂઆત વારંવાર તંત્રને લેખિત અને મૌખિક કરવામાં આવતા છતાં કોઈ નિરાકરણ થયેલ નથી, જેથી આ પગલું ભરવાની ફરજ પડેલ હોવાનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હું મોહમ્મદ હનીફ વોરા, સલમાનના પિતાજી। હું મારા છોકરાની બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી 1 મહિનો થયો તો બી ફરે છે। તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી પકડવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે। એની બહુ બેરહમીપૂર્વક હત્યા કરી છે। અમે કોઈ દિવસ એને એક થપ્પડ નથી મારી અને 7-8 જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો। તો અને આરોપી હજુ નાસ્તા ભરે છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમના ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું। હિન્દુસ્તાન જિંદાબાદ। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। ત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને આણંદ શહેરના તમામ કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મરહુમ સલમાન વોરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છે। અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે 1 મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી। વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનોએ રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ। તેના કારણે આવનાર તારીખ 27/7/2024 શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરહુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંધની અપીલ કરીએ છીએ। એના માટે આજે અમે ભેગા થયા છીએ।